हालेलुया। थैंक यू जीसस। धन्यवाद ધન્યવાદ રાજા. મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન કહે છે માલાખી 3 એની 7-10 કલમ સુધી કહે છે પરમેશ્વર, તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છે ને તે પાળ્યા નથી. મારી ભણી પાસા ફરો તો હું તમારી ભણી પાસો ફરીશ, એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે. પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે પાછા ફરીએ? શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે તને લૂંટ્યો છે? મારા વહાલા ભાઈ બહેનો, આજે પરમેશ્વર આપણને તેના દશાંશનો 10મો ભાગ લાવવાને માટે કહે છે, પણ આપણે એ જાણી શકતા નથી, વિચારી શકતા નથી. માટે આપણે આજે ગરીબ પણ છીએ અને હતાશામાં, ચિંતામાં છીએ. માટે દેવનું વચન કહે છે, દશાંશોમાં તથા ઉછળપણોમાં તમે શાપ પામીને શાપિત થયા છો, કેમ કે તમે એટલે આ આખી પ્રજા મને લૂંટે છે. માટે પરમેશ્વરનું વચન કહે છે કે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી તમારા મંદિરમાં અન્ન સત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી તમારા ઘરની અંદર જગ્યા નહીં હોય, એટલું બધું આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. માટે વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન સાંભળીએ અને જે કોઈ કમાણી કરીએ છે, જે કોઈ ધંધો કરીએ છે, નોકરી કરીએ છે, તેમજ ગાય ભેંસો પાડીએ છે, એમાંનો દશાંશ આપણે દેવના ચરણોમાં